ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ ખાતેથી કબજે કરેલ 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹3,01,500 તથા સુરત ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટી ખાતેથી 198.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત ₹19,87,600 ના બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 4 માસથી નાસફળતા આરોપીને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસફળતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપેલ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગરનાળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા 4 વ્હીલ ગાડી રજિસ્ટર્ડ નંબર GJ05CM8995 માં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર મિત રામજીભાઈ કરિયાવરા કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ કિંમત ₹3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹9,15,100 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ જે અન્વયે ગઈ તારીખ 27/7/2025 ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર્ડ કરેલ સદર ગુનામાં ડ્રગ્સ આપનાર ઇમરાન ફિરોઝ શેખને ગઈ તારીખ 31/7/2025 ના રોજ ધરપકડ કરેલ હતી. આ આરોપી ઇમરાન ફિરોઝ શેખ એમની ડ્રગ્સ સરફરાઝ ખાન પઠાણ નામના ઇસમ પાસેથી લાવેલ હોય જેથી તેને વોન્ટેડ જાહેર કરેલ અને સરફરાઝ ખાન પઠાણ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફટતો હતો. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો.